પશુપાલકોને પોષણક્ષમ ભાવ વધારો આપો, ખોટા પોલીસ કેસ પરત ખેંચો સહિત પશુપાલકોને ન્યાય આપો. ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલેદારને આવેદનપત્ર પાઠવાયું. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત ભિલોડા તાલુકાના પશુપાલકોની જીવાદોરી સમાન હિંમતનગર સ્થિત બારડોલી દ્વારા પશુપાલકોને સ્વતરે ભાવ વધારો ચૂકવવા જરૂરી પગલાં ભરવા, પશુપાલકો સામે થયેલા ખોટા કેસ તાત્કાલિક પરત ખેંચવા બાબત શહીદ થયેલ સ્વ અશોકભાઈ ચૌધરીને વળતર ચૂકવવા સંદર્ભે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, બલભદ્રસિંહ ચંપાવત, વનરાજભાઈ ડામોર, જયેશભાઈ ઠાકોર, સતીશભાઈ તબિયાર, બાબુલાલ પરમાર, મુકેશભાઈ પટેલ, ધનજીભાઈ ગામિતે, રાહુલકુમાર ગામિતી, મુકેશભાઈ તબિયાર, ધાર્મિકભાઈ પટેલ, કરણભાઈ ઠાકોર, કોંગ્રેસના હોદ્દેદાર, કાર્યકરો, રાજકીય સામાજિક આગેવાન સહિત પશુપાલકો દ્વારા ભિલોડા મામલેદાર બીજી ડાભીને આવેદનપત્ર પાઠવાયું છે. જીવાદોરી સમાન સાબર ડેરીના લાખો પશુપાલકોને સમયસર પોષણક્ષમ ભાવ વધારો ચૂકવવો. દર વર્ષે ચૂકવવાના ભાવ વધારા કરતા વર્ષે સમયસર અને વ્યાજબી ભાવ વધારો ન મળવાના કારણે પશુપાલકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. પશુપાલકોના અનેકવિધ આગેવાનો દ્વારા આવેદનપત્ર, ન્યાયિક રજૂઆત થતી હતી, જે પૈકી બાયડના પૂર્વ ધારાસભ્ય, સાબર ડેરીના ડિરેક્ટર જસુભાઈ પટેલની આગેવાનીમાં જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ સાથે પશુપાલકોએ એક મૌન રેલી તારીખ 2/7/2025ના રોજ હિંમતનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ત્યારબાદ સાબર ડેરીના સત્તાધીશોને રજૂઆત કરી જરૂરી પગલાં ન ભરાતા પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. પશુપાલકોની માંગણી ન સંતોષાતા ભારે અસંતોષ હતો. તારીખ 14/7/2025ના રોજ સાબર ડેરીએ રજૂઆત કરવા પહોંચેલા પશુપાલકોની વાત સાંભળવાના બદલે પોલીસ દ્વારા લાઠીચાર્જ કર્યો. પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા. તાત્કાલિક અસરથી કેસ પાછા ખેંચી લેવાનો અનુરોધ કર્યો છે. પશુપાલકો સાથે ઘર્ષણ વેળાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડિરેક્ટર જશુભાઈ પટેલ બનાવના સ્થળે હાજર ન હોવા છતાં પણ તેઓની સામે રાજકીય દ્વેષ રાખી ખોટો કેસ કર્યો છે. સ્વતરે કેસ પાછો ખેંચવો જોઈએ. સામે પક્ષે ભાજપ સમર્પિત ધારાસભ્ય બનાવના અગાઉ દિવસે સોશિયલ મીડિયા મારફતે પોસ્ટ મૂકી પશુપાલકોને ઉપસ્થિત રહેવા આહવાન કર્યું. સ્થળ પર હાજર હોવા છતાં કોઈ કેસ કર્યો નથી. નિર્દોષ પશુપાલકો સામે ખોટો પોલીસ કેસ દાખલ કર્યો તે પણ તાત્કાલિક ધોરણે પાછા ખેંચવા જોઈએ અનુરોધ કર્યો છે. ઈડર તાલુકાના ઝીંઝાવા ગામના શહીદ થયેલ પશુપાલક ખેડૂત સ્વ અશોકભાઈ ચૌધરીના પરિવારને સાબર ડેરી દ્વારા વળતર ચૂકવવાની બુલંદ માંગણી કરી. સાબર ડેરીના લાખો પશુપાલકોને સ્વતરે ન્યાયિક રીતે પોષણક્ષમ ભાવ વધારો ચૂકવવો, ખોટા કેસ દાખલ કર્યા છે તે પાછા ખેંચવા, અશોકભાઈ ચૌધરીના પરિવારજનોને વળતર ચૂકવવા અમારી સૌ કોઈની લાગણી માંગણી છે. કોંગ્રેસ પરિવાર સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં અડીખમ રહેશે તેમ જણાવ્યું હતું. આદિજાતિ વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીઓને કાયમી સભાસદ બનાવી ભિલોડા તેમજ મેઘરજ આદિજાતિ વધુ વસ્તી ધરાવતા તાલુકા છે. ઘણી બધી સૂચિત મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા સાબર ડેરીમાં નિયમિત દૂધ ભરાવવામાં આવતા હોવાનું છે. આદિજાતિ વિસ્તારની મંડળીઓને કાયમી સભાસદ બનાવવામાં આવતા નથી. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે નિયામક મંડળીને ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી, તો આવી મંડળીઓને કાયમી સભાસદ બનાવી આપવા મારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, બનાસકાંઠા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.